આજે આદિવાસી સમાજના હીરો, આદિવાસી સમાજના રતન અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને જાગૃત કરીને એનો અવાજ બનનાર ચેતરભાઈ વસાવા અને એમના પરિવાર અને આદિવાસી આગેવાનોને ભાજપે ખોટી રીતે જેલમાં નાખી દીધા છે, જેના પડઘા ખૂબ આદિવાસી સમાજમાં પડ્યા છે. તમે જુઓ, ભાજપ છે એવું કહેતું હતું કે ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ, પરંતુ હવે ભાજપને ખબર પડી ગઈ કે વિકાસના નામે એ લોકોએ કશું કર્યું નથી, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં. અને ચેતરભાઈ વસાવાએ જ્યારે મનરેગા કૌભાંડ હોય, 2,500 કરોડનું જળના જંગલનું હોય, જળ જંગલ જમીનના મુદ્દા હોય, ઘર સે ઘર ને નળની યોજના હોય, આ બધામાં કૌભાંડો બહાર આવ્યા, ચેતરભાઈ બહાર લાવ્યા, આદિવાસી સમાજને જાગૃત કર્યું, ત્યારે ભાજપ નિમ્ન કક્ષાની હલકી રાજનીતિ ઉપર ઉતરી આવ્યું છે. અને કેટલી હદે હલકી રાજનીતિ ઉપર? ચેતરભાઈને કેસમાં જેલમાં નાખે છે. એક 15 દિવસના બાળકને માતા સાથે જેલમાં રાખવું, આવું અંગ્રેજોની પણ તાકાત નહોતી આ ભાજપના રાજમાં થયું. અને સંપૂર્ણપણે આ ભાજપે કરાવડાવ્યું છે. ભાજપના જ વકીલો, ભાજપના જ અધિકારીઓ, ભાજપના જ ફરિયાદીઓ, ભાજપ જ આગળ વધારે કેસ અને ડે ટુ ડે કેસ ચલાવીને ચેતરભાઈ અને આખી ટીમને સજા કરાવડાવી. ઘણા ભાજપ એવું કહે છે કે ભાઈ આ તો સજા તો કોર્ટે કરી છે. એમને મારે કહેવું છે કે ડ્રગ્સમાં પકડાય છે, બળાત્કારોમાં પકડાય છે, હત્યામાં પકડાય, કેટલી સ્પીડમાં ભાઈ સજા થઈ છે? તમે ચેતરભાઈ વસાવાને એટલા માટે તમે ભાજપમાં યા તો લઈ જવા માંગતા હતા અથવા તો મૂંગા કરી દેવા માંગતા હતા. શું કામ? કે તમારે અહીંયા જળમાં જે જમીનો છે જંગલની, એમાં મોટી મોટી કંપનીઓ લાવવાનું ભાજપનું ષડયંત્ર છે. અને એમાં જો ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિ સામે હોય, આદિવાસીઓને જાગૃત કરે, તો આ કામ થઈ ન શકે. મોટા મોટા કંપનીઓવાળા રાહ જોઈને આ જંગલોની નજર ઉપર બેઠા છે અને ચેતરભાઈ આંખની કણાની જેમ ખૂંચતા હતા. અને એ મામલામાં આખા આદિવાસી સમાજમાં રોષ છે. કેટલાય આદિવાસી સમાજના આગેવાનો અત્યારે અમારી સાથે સંપર્કમાં છે. અને એટલે જ આવતીકાલે ડેડિયાપાડામાં એક આદિવાસી સમાજનું મોટું સંગઠન, બધા સંગઠનો સાથે એક મોટું સંમેલન મળી રહ્યું છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આમાંથી પણ આગેવાનો આવવાના છે. અને અમારા પણ આમ આદમી પાર્ટી, કારણ કે ચેતરભાઈ અમારા પરિવારના સભ્ય છે આમ આદમી પાર્ટીના. ચેતરભાઈ વસાવા ધારાસભ્ય છે, ભાજપ એને ધારાસભ્ય પદેથી હટાવવા માંગી રહ્યું છે, પણ ભાજપ ભૂલ કરી રહ્યું છે. ચેતરભાઈ વસાવા ધારાસભ્ય છે અને રહેશે. અમે ઉપલી કોર્ટમાં પણ આજે હાઈકોર્ટમાં ગયા છીએ અને મને પૂરો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર એનું પરિણામ આવશે. અને આવતીકાલનો જે કાર્યક્રમ છે એમાં મને લાગે છે 1 લાખથી વધુ આદિવાસી યુવાનો, બહેનો, માતાઓ, દીકરીઓ ચેતરભાઈના સમર્થનમાં ભેગા થવાના છે ડેડિયાપાડામાં. આમ આદમી પાર્ટીના પણ અમારા તમારા પ્રદેશ શીર્ષ નેતૃત્વ, માનનીય મનોજભાઈ, માનનીય ગોપાલભાઈ સહિતની આખી ટીમો હશે, નિરંજનભાઈ, અમારી એની ટીમો બધી હશે. અને અમે આશા રાખીએ છીએ, બધાને આહ્વાન કરીએ છીએ કે આ ચેતરભાઈ વસાવા એકલા જેલમાં નથી ગયા. જો ચેતરભાઈને જેલમાં નાખવામાં ભાજપ સફળ રહ્યું અને પાછળથી જો આપણે એક ન થઈ શક્યા, તો આ લોકો વારંવાર જે આદિવાસી સમાજનો યુવાન, માતા, બેન, દીકરીઓ અવાજ ઉઠાવશે ભાજપની સામે, એને ફરીથી ખોટા કેસમાં જેલમાં નખાવી અને આદિવાસી સમાજનો અવાજ કાયમી માટે બંધ કરી દેશે. અને એટલા માટે હું સૌને અપીલ કરું છું કે આવતીકાલે ડેડિયાપાડામાં જે સમાજનું સંમેલન છે એમાં આપ સૌ બધા પધારો. બધા આગેવાનો પણ આવવાના છે, વિવિધ પાર્ટી, રાજકીય પાર્ટીના આગેવાનો પણ આવવાના છે. હું એમને પણ આવકારું છું, કારણ કે આ સમાજ એવો છે, ભાજપ ભૂલ ખાઈ ગયું છે. અંગ્રેજોની સામે જો નથી ઝૂક્યું, એ આદિવાસી સમાજને જો ભાજપ કઠપૂતળી બનાવવા માંગતું હોય, ભાજપ દબાવવા માંગતું હોય, ભાજપ ડરાવવા માંગતું હોય, તો આ આદિવાસી સમાજ ક્યારેય ડરશે નહીં, ઝૂકશે નહીં. અને તમામ હું ભાજપના આદિવાસીના ધારાસભ્યો, સાંસદોને કહેવા માંગુ છું કે તમારા પાસે પણ છેલ્લો મોકો છે. ચેતરભાઈ વસાવા જેવા આદિવાસી રતનને ભાજપે કચડી નાખવાની કોશિશ કરી છે, એના સમર્થનમાં તમે પણ ભાજપ છોડીને, ધારાસભ્ય, સાંસદ પદ છોડીને ચેતરભાઈના સમર્થનમાં
આવતીકાલની રેલીમાં જોડાઓ અને ચેતરભાઈના સમર્થનમાં તમે ભાજપને છોડો એવું આહવાન પણ કરું છું. સાહેબ, સાંસદ મનસુખભાઈ વસાવાએ હમણાં જાહેર કીધું છે કે ચૈતરભાઈ વસાવાની જેલ થઈ છે એની પાછળ મારો કોઈ હાથ નથી, સરકારનો કોઈ હાથ નથી કે પાર્ટીનો કોઈ હાથ નથી. જો સાબિત કરી બતાવે તો હું જાહેર જીવન છોડી દઈશ. માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને હું કહેવા માંગુ છું કે આદિવાસી સમાજે તમને 35 વર્ષથી લગભગ સાંસદ બનાવ્યા છે. કેટલાય આદિવાસી લીડરોને મંત્રી બનાવ્યા છે. હજી પણ કેટલાય મંત્રીઓ છે. કોઈએ પણ આદિવાસી સમાજની ચિંતા કરી છે? માત્ર આદિવાસી સમાજને ભાજપના નેતાઓ, આદિવાસી આગેવાનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના 2,500 કરોડનું કૌભાંડ બહાર પાડ્યું તો મનસુખ વસાવા ક્યાં હતા ભાઈ? એ કેમ બહાર ન પાડી શક્યા? આદિવાસી સમાજની જે હજારો કરોડની જે ગ્રાન્ટો આવે છે, ગ્રાન્ટો ખાઈ જાય છે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં ગ્રાન્ટો વપરાય છે, ત્યારે મનસુખભાઈ વસાવા કેમ ભાઈ મૌન છે? મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું, જો તમે આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવાના સમર્થનમાં હો, તમે આપો રાજીનામું ભાઈ. આદિવાસી સમાજ તમને આવકારશે, સ્વીકારશે. 1 લાખ આદિવાસીઓ તમારું સન્માન કરશે ભાઈ. પણ તમે નહીં કરો, કારણ કે તમે ભાજપની કટપુતળી છો. અને આ અધિકારીઓ છે, સરકાર કોના છે? પોલીસ કેસ કર્યો છે ભાજપ, કોના અધિકારીઓ છે? વનકર્મીઓ જે કેસ ચેતરભાઈ ઉપર ખોટો કર્યો છે, કોના આદેશથી કર્યો છે? આ ગુજરાતની જનતા જાણે છે. આખી ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ, ને એમાં આદિવાસી ભાજપના નેતાઓ પણ સામેલ છે, જેનો આદિવાસીઓને પણ ખૂબ દુઃખ છે. સર, એવો એક સવાલ વારંવાર પૂછાઈ રહ્યો છે કે જ્યારે કેસ ચાલી રહ્યો હતો, એ વાત તદ્દન ખોટી છે. આ ભાજપે ઉપજાવી કાઢેલી એક, કારણ કે આદિવાસી સમાજ ચેતરભાઈના સમર્થનમાં ઉભો થાય છે ને ભાજપની વિરોધ જઈ રહ્યો છે, એટલે ભાજપ છે એ આદિવાસી સમાજમાં ક્યાંક ભાગલા પડે અથવા તો ભરમાવે એવી બહાના કાઢીને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી કરે છે. ચેતરભાઈ, અમે, ગોપાલભાઈ, માનની અરવિંદજી અને આખી શીર્ષ નેતૃત્વ માનની મનોજભાઈ, અમે આખી ટીમ લીગલના 5 વકીલો સાથેની ડિસ્કશન કરી ચૂક્યા છે. પણ ભાજપે દબાણપૂર્વક આ કેસ કરાવડાવ્યો છે અને ચુકાદો પણ એટલી સ્પીડમાં લાવડાવ્યો છે. એટલે હું આદિવાસી સમાજને કહું છું, કોઈ ભરમાતાઓ નહીં. આ ભાજપ ભાગલા પાડવા માટે, અંગ્રેજોએ આવી રીતે આદિવાસી સમાજના ભાગલા પાડવા માટે કર્યું હતું, ત્યારે ભગવાન બિરસા મુંડા પણ આપને ખબર હશે કે આદિવાસી સમાજને એક કરી શક્યા હતા. ભાજપ આ ખેલ કરી રહ્યું છે. અને એટલું તમામને કહું છું કે ચેતરભાઈ વસાવાની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી છે, અને તમે આદિવાસી સમાજને પણ કહેવા માંગુ છું કે આપણી સૌની, આમ લોકોની, આમ પાર્ટીની, આદિવાસી સમાજની પાર્ટી આમ આદમી પાર્ટી છે. આ લોકો જો ઉદ્યોગપતિઓની પાર્ટી છે. તમે જો ઝારખંડમાં એમણે શું કર્યું, છત્તીસગઢમાં સરકાર બદલી શું કર્યું, છત્તીસગઢના જંગલોમાં અત્યારે અદાણી ઘૂસી ગયો છે. એવી જ રીતે અદાણી અહીંયા ઘૂસે, એમાં ચેતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ નડતો હતો, એટલા માટે થઈને આ પ્લાન મને લાગે છે કરવામાં આવ્યું એવું લાગે છે. એટલે હું તમામને ક્લિયરિટી સાથે કહું છું કે ચેતરભાઈ વસાવાના તમામ અમારા વકીલો સાથે મિટિંગો થઈ છે, ચેતરભાઈની ખુદની થઈ છે, અને ચેતરભાઈ આ બધામાં લૂપમાં છે. અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પહેલાથી પણ વકીલો, બધા કેસો અમારા બધાના, ન માત્ર ચેતરભાઈનું, તમામ અમારા આમ આદમી પાર્ટીના છે. માનનીય અરવિંદ કેજરીવાલજી પોતે મોનિટરિંગ કરી રહ્યા છે, અને આખી ટીમ લીગલની અમારે બેસાડેલી છે, જેમાં અમારા બધાના કેસો પણ આવી જાય. મારા ઉપર પણ કેસ થયો છે, મનોજભાઈ સહિતના બધાના ઉપર છે. આવતીકાલનો જે કાર્યક્રમ છે, એ કાર્યક્રમ દ્વારા આપ શું સંદેશ આપવા માંગો છો? હું એ કહેવા માંગુ છું કે આ કાર્યક્રમ એક આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી સમાજને એક કરવા માટેનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ભાજપે જે તાનાશાહી કરી છે ને એક આદિવાસી સમાજના રતનને ખોટી રીતે જેલમાં પૂર્યો છે. જો આપણે ઘરમાં પુરાઈ રહેશું તો કાલે આપણા જળ, જંગલ, જમીનના મુદ્દા ઉઠાવનાર કોઈ નહીં હોય. આદિવાસી સમાજને જાગૃત કરનાર કોઈ બચશે નહીં. એટલા માટે હું કહેવા માંગુ છું, તમામ લોકો મોટી સંખ્યામાં આવતીકાલે પધારે. અમે પણ આમ આદમી પાર્ટી, કારણ કે અમારા પરિવારના સભ્ય છે ચેતરભાઈ, અમે બધા હાજર રહેવાના છીએ. અને ડેડિયાપાડાથી મેસેજ આપવા માંગીએ છીએ માનનીય નરેન્દ્ર મોદીશ્રીને, માનનીય અમિતભાઈ શાહને, માનનીય મુખ્યમંત્રી શ્રીને કે તમે ગમે તેટલો આદિવાસીઓ ઉપર અત્યાચાર કરી લો, આદિવાસી ડરવાનો નથી, આદિવાસી ઝૂકવાનો નથી. ચૈતરભાઈને 7 વર્ષની જેલની સજા થઈ છે. અત્યારે તેઓ ધારાસભ્ય તરીકે રહેતા નથી. તો તમે હાઈકોર્ટમાં જશો તો આ અંગે તમે કઈ કાર્યવાહી શરૂ કરી છે, શું કરી દેશો? અમને પૂરો વિશ્વાસ છે કે ઉપલી અદાલતમાંથી અમને સ્ટે મળશે ને ચેતરભાઈ ધારાસભ્ય ચાલુ રહેશે.
અને ખાસ કરીને પેલી 15 દિવસની જે નાની બાળકી છે અને એમના પત્ની છે અને બીજી મહિલાઓ પણ છે, તો એમને છોડાવવા માટે કે એમને ન્યાય માટે આપણે શું કોર્ટમાં બિલકુલ અમે તમામ જે લોકો છે, ન માત્ર ચેતરભાઈના સાથે જેટલા પણ એમને પણ સજા થઈ છે એ બધાના કેસ આમ આદમી પાર્ટી જ લડવાની છે. અને મને દુઃખ છે, અમને બધાને દુઃખ છે, આખા ગુજરાતને દુઃખ છે. આખું ગુજરાત અત્યારે ચિંતિત છે કે 15 દિવસની બાળકી છે છતાંય ભાજપે એમને જેલમાં નખાવડાવ્યા છે. આવું જો ભાજપ ડ્રગ્સ પેડલરોને, ડ્રગ્સ વેચનારાઓને, બુટલેગરોએ પોલીસ ઉપર ગાડીઓ ચડાવીને હત્યાઓ કરી છે, બળાત્કારીઓને, હત્યારાઓને જો પૂરત તો કદાચ ગુજરાત આટલું ગુસ્સે ન હોત ભાજપથી. પણ આમનું કોઈ જ વાંક નથી, એમનું વાંક પણ નથી, એ ગુનેગાર પણ નથી ને. એક તો બેન પ્રેગ્નેન્ટ છે, એક બેનને 15 દિવસનું બાળક છે, એ બાળક પણ જેલમાં રડી રહ્યું છે, છતાંય આ ભાજપને સહેજ પણ શરમ નથી, ભાજપને સહેજ પણ દયા નથી આવતી. એનો બદલો આગામી સમયમાં ગુજરાતની જનતા લેશે. સાંસદ મનસુખભાઈ એવું કહે છે કે બેન જેલમાં છે તો એમને છોડાવવા માટે હજુ સુધી કોઈ પ્રયત્ન કર્યા નથી. એમણે તો એવું પણ કીધું કે ચૈતર વસાવા જેલમાં રહે તો સારું. આમ આદમી પાર્ટી એવું ઈચ્છે છે કે જેથી કરીને બાકીના હોદ્દેદારો પોતાનું રાજ કરી શકે. મનસુખભાઈ મને લાગે છે પોતાના બચાવના રસ્તા કાઢી રહ્યા છે, ગાંડા થઈ ગયા છે. આવી મનસુખભાઈએ આવી વાતોથી બચવું જોઈએ, કારણ કે સાંસદ છે પોતે અને સાંસદ તરીકેની વાતો કરવી જોઈએ. અને મનસુખભાઈને હું સલાહ આપીશ મારા નાના ભાઈ તરીકે કે આદિવાસી સમાજ અત્યારે પીડામાં છે. તમે ધારત તો તમારા કોઈ સગા સંબંધી જેલમાં નથી. 35 વર્ષમાં તમારા સગા સંબંધી જેલમાં હોય તો કયો કેમ ભાઈ તમને પોલીસ નથી પકડતી? ભાઈ તમારા ઉપર કેમ આરોપ નથી થતો? ભાઈ કેમ ચેતરભાઈ ઉપર જ થાય છે? કરાવનાર કોણ છે એ સાબિતી થઈ ગઈ છે.